અને જગતના કલ્યાણ માટે એક શ્લોક છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે આખું જગત નિરોગી રહે એ જ આશાથી હું અહીંયા કાર્ય કરું છું. વાહ, લોકો ખબર નહીં શું કેમિકલ નાખે, શું કેમિકલ નહીં નાખતા, વગર કેમિકલનું. વાહ વાહ, થેન્ક યુ. શું નામ આપનું? મારું નામ લખબીર સિંહ. લખબીર સિંહ, થેન્ક યુ. એ આ જ્યુસ છે હા, એ પ્રેગ્નન્ટ લેડી માટે 9 મહિના સુધી ફ્રી છે. અચ્છા. આપણે ફ્રી સેવા આપીએ છીએ અને એક નહીં જેટલા ગ્લાસ પીવો એ પી શકે, પણ કન્ડિશન કે અહીંયા આવીને પીવું પડે, એના નામથી કોઈ લઈ ના જઈ શકે. વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું નડિયાદ અને ભાઈ ઓમભાઈ, પહેલાં તો આપણે ભાવનગરમાં તમે આવ્યા એટલે આપણે હેલ્થથી જ્યુસથી ચાલુ કરતા હતા આપણે ડૉક્ટર સાહેબ. હા, એટલે નડિયાદમાં આવ્યા એટલે મુકતા હેલ્ધી જ્યુસથી, તો જ્યુસ તો નથી પણ આ સ્પ્રાઉટ ભેળ છે, પ્રખ્યાત છે પાછા, પ્રખ્યાત છે. શર્માજીની સ્પ્રાઉટ. પોતે શિક્ષક છે હા, અને એની સ્ટોરી બહુ લાજવાબ, સાંભળવા લાયક છે અને એકબીજાને કેવા લાયક છે. વાહ. તો આપણે જઈએ અને અહીંયા વેદેશ આપણે ભાઈ સાથે જ પૂછીએ. ચાલો. ઉદિતભાઈ કેમ છો? બસ જય મજા માતાજી. જય માતાજી. આજે ભાઈ નડિયાદમાં આવ્યા અને શરૂઆત મોર્નિંગની શરૂઆત અહીંયાથી જ કરી છે. તો સાહેબ ઘણા બધા કસ્ટમર પણ અત્યારે આવી ગયા છે. અહીંયા ટાઈમિંગની વાત કરી તો સવારે કેટલા વાગે આવો છો? સવારે હું 7 વાગે આવું છું, 7 થી 11 વાગ્યા સુધી હોય છે અહીંયા. 11 વાગ્યા સુધી. ક્વોન્ટિટી અવેલેબલ હોય તો છેલ્લા 11:30 છે. અચ્છા. તો અત્યારે હેલ્થ માટે શું બનાવો છો આપણે? હેલ્થ માટે આપણે મિક્સ ડીશ બનાવીએ છીએ, જેમાં 15-17 પ્રકારની આઈટમ બધી મિક્સ કરીને આપણે એમાં એક ભેલ બનાવીએ અને સ્પ્રાઉટ ભેલ કહેવાય. આ ભેળ છે. હા, જેને કઠોળ વગર ખાવું હોય તો સેકન્ડ નંબર આમાંથી જ બને. જે કઠોળ કાઢી નાખીએ આમાંથી તો સેકન્ડ નંબર ચણા સ્વીટ કોર્નવાળી ડીશ બને છે. ઓકે. તમારી કંઈક સ્ટોરી કંઈક અલગ છે ભાઈ? હું પોતે શિક્ષક છું અને સંસ્કૃતમાં PhD છું. ઓકે, સંસ્કૃતમાં PhD. હા, અત્યારે પ્રોફેસરનું મારું ઇન્ટરવ્યૂ બાકી છે હા, અને સંસ્કૃતમાં પ્રોપર સંસ્કૃત મીડિયમથી મેં અભ્યાસ કરેલો છે. બરાબર. એક જ્યુસ અહીંયા લોકોની ભીડ જોવો તમે સાહેબ, કે મોર્નિંગ વોક કરીને આવે છે ને અહીંયા એમની ભેળ અને જે સૂપ પીવા, સૂપ ને અહીંયા જ્યુસ. જ્યુસ કેટલી હોય, જ્યુસ હોય છે? જ્યુસ અહીંયા 3 પ્રકારની પીવાની આઈટમ છે, હા. જે તમે આ મેનુ જોઈ શકો આ બાજુ. અચ્છા. પહેલો હોય છે ઠંડો બાફલો હોય છે, કેરીનો હોય છે. સમર માટે સૌથી બેસ્ટ આઈટમ છે અને આનાથી બેસ્ટ કોઈ ડ્રિંક નથી. અચ્છા, બાફલો. સેકન્ડ નંબર બીટ ગાજરનો જ્યુસ હોય છે. બીટ ગાજરનું જ્યુસ. હા, એ બીટ ગાજરના જ્યુસમાં પાણી અને શુગર બિલકુલ નથી હોતું. બરાબર. हाँ, विदाउट शुगर विदाउट वाटर, प्योर टेस्ट होता है और वो भी ये पण स्वीट હોય છે. આ પ્યોર મિક્સ જ્યુસ. હા. છેલ્લું હોય છે પ્રોટીન શેક. પ્રોટીન શેક. એ પ્રોટીન શેકનો જે પાવડર છે હું પોતે બનાવું છું. 17 આઈટમ મિક્સ કરી બરાબર. અને એ પાવડર રેડી થાય છે. એમાં ડ્રાય ફ્રૂટ્સ આવી ગયા, સીડ્સ આવી ગયા, એટલી બધી આઈટમ 17 આઈટમ મિક્સ હોય છે. એક નાના બાળકથી લઈને ઘરડા સુધી કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ પોતે પી શકે. પોતે પાછું સેવાનું કાર્ય પણ કરો છો? હા, એમાં હું અત્યારે જે આમાંથી વધે છે, કોરોનામાં જે મેં વસ્તુ જોઈ હા, કે ભાઈ વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા કે પુસ્તકો લાવવા માટે એમની જોડે પૈસા નથી હોતા, બરાબર. કેમ કે પેરેન્ટ્સ એટલા સદ્ધર ના હોય. તો એ ત્યારથી એક પ્રેરણા મળી કે આપણે આ થોડુંક આમાંથી જે પણ બેનિફિટ થાય તો જેટલું બેનિફિટ થાય એના 2-5% જેટલું બને આપણે એટલું આપણે સેવામાં વાપરીએ છીએ. બરાબર. જેમ કે કદાચ એમની ફીની જરૂર હોય તો ફી ભરી શકીએ, હા, પુસ્તકની જરૂર હોય તો પુસ્તક આપણે આપી શકીએ, પણ આમાંથી જે બેનિફિટ થાય એનું 2-5%. અચ્છા, 2-5% તમે? હા, જેટલું બને એટલું આપણે. એટલું બને એટલું. અને બધું અહીંયા જ બનાવો છો લાઈવ? હા, ઘરેથી રેડીમેડ લઈએ છીએ, અહીંયા આવીને મિક્સ કરીએ છીએ. બરાબર. એટલે કસ્ટમાઇઝેશન તમે કોઈ પણ રીતે કરી શકો. ઓકે. કોરું ખાવે તો કોરું પણ ખવાય. આ શું બનાવ્યું છે? આ ચણા મકાઈની ડીશ છે, જેમાં કઠોળ નહીં આવે, ઓનલી બાફેલી આઈટમ આવશે. બરાબર. ઉપરથી બીટ આવે છે. આ તલ અને અળસી છે, બંને રોસ્ટેડ છે. તલ અને અળસી. હા, હાર્ટ માટે બહુ સારી હોય છે. આ ચાટ મસાલો પોતે કસ્ટમાઇઝ કરેલો છે. દાણા
અને આ આમલી ગોળની ચટણી હોય છે, દાણા મરચાંની ચટણી હોય છે, અચ્છા, જે બધું હોમમેડ આઈટમ છે બધી. બધી કોઈ પણ વસ્તુમાં કેમિકલ નથી. અચ્છા. હું બધી આઈટમ આપણે કેમિકલ ફ્રી જ બનાવીએ છીએ. આની પ્રાઇસ શું હોય છે આપણે? પ્રાઇસ નોર્મલી 40 રૂપિયા હોય છે કોઈ પણ ડીશની. રાજમા એડ કરો તો 10 રૂપિયા એક્સ્ટ્રા છે, પનીર એડ કરો તો 10 રૂપિયા એક્સ્ટ્રા છે. ઓકે ભાઈ, મોર્નિંગમાં વોક કરતાં લોકો આવે છે અને અહીંયા ચમચી આપું. શર્માજી સ્પ્રાઉટનો ટેસ્ટ મળતા હોય છે. અહીંયા તમને કાચી કેરીનો ઠંડો બાફલો, પ્યોર મિક્સ જ્યુસ મળી જશે અને શેક પણ મળી જાય. જ્યુસમાં પીવામાં 3 જ આઈટમ હોય છે, બરાબર. બાકી ખાવામાં 4 આઈટમ હોય છે. કસ્ટમાઇઝ આપણે પોતાની રીતે કરી શકીએ. એડ્રેસ આપણું છે અહીંયા ડેન્ટલ કોલેજ કહેવાય આને. આ પાછળમાં હું જ્યાં ઊભો છું એની પાછળ જસ્ટ ડેન્ટલ કોલેજ આવે છે. બરાબર. અને ડેન્ટલ કોલેજની બહાર હા, કોલેજ રોડ કહેવાય આને, નહેરની પાસે. નહેરની પાસે. હા, નહેરની પાસે. આપણા મોબાઈલ નંબર શું છે? મોબાઈલ નંબર આપણો આ છે, પાછળ લખેલું છે 9638113956. અચ્છા. दोनों अलग अलग वेराइटी करूँ? वेराइटी अलग अलग करता हूँ दोनों. તો હવે આપણે હમણાં ये और ये. ભેળ છે, અહીંયાનું જ્યુસ છે, એ પણ આપણે ટ્રાય કરશું. અને નડિયાદમાં ભાઈ एक चना मकई. મોજીલા માણસો છે, મજા આવી ગઈ. આ ભેળ છે, કઠોળ છે, આવી રીતના તૈયાર થતા હોય છે. एक मिक्स पनीर સાથે અને મિક્સમાં કોઈ પણ ડીશ તમે લો 40 રૂપિયા છે. 250 ગ્રામ એપ્રોક્સ બાઉલ હોય આ. 250નું બહુ. હા, એક વ્યક્તિનું પેટ આરામથી ભરાઈ જાય. બરાબર. અને એમાં પ્રોટીન હોય, ભરપૂર હા, પ્રમાણમાં. ફાઈબર હોય, ઉપરથી કાર્બ્સ હોય, ટમેટા. બધું હોય. પણ 17 પ્રકારની આઈટમ મિક્સ હોય કે એમાં તમે કોમ્બિનેશન સારું મળે. હા. પનીર સાથે એક અને તમારું આ ઉપરથી આ શું નાખ્યું તમે? આ સિંગદાણા છે, ટામેટા છે, ઉપર પનીર ઓપ્શનમાં હોય છે. હા. તમારે પનીર નાખવાનું ભાઈ? હા, ના. અમારે થોડા ચણા વધારે નાખ્યા. ચણા ઓપ્શનમાં વધારે પનીર. કઈ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા બનાવવામાં આવતું હોય છે. સ્વીટ કોર્ન શું કરું? ઉપરથી ના. મકાઈના દાણા છે જ્યુસ છે બીટ ગાજરનું. યસ. અને ઉપરથી બીટનો વરસાદ થશે. બધી આઈટમ થોડી થોડી મિક્સ કરીએ એટલે આખું ડીશ ભરી જાય છે. વાહ. ચટણી મસાલા સાથે હોય એટલે ટેસ્ટી પણ લાગે, કોઈ વ્યક્તિને બોરિંગ પણ ના લાગે. અને બધા અંદર જે સિંધવ મીઠું અને સંચર યુઝ કરું છું. હા, આ તમારી એક આખી રીત આખી અલગ જ છે. આ ચાટ મસાલો સ્પાઈસી ના રાખતા નોર્મલ. આ શું છે? આ ચટણી છે આમલી ગોળની, આંબલી ગોળની ચટણી. ખાટી મીઠી. કેમ કે ટેસ્ટ વગર આ વસ્તુ વ્યક્તિ પછી 4-5 દિવસથી વધારે ના ખાઈ શકે. એના માટે હા, તો ટેસ્ટ તો જોઈએ. પાર્સલ કરવાનું સર આપણે? જો ભાઈ, પાર્સલ તમારે પણ ખાવાનું લોકો છે, લેતા જાય છે. અને અહીંયા ચાલુ ને ચાલુ હોય છે 8 થી 11 વાગ્યા સુધી. 7 થી 11. 7 થી 7 વાગ્યાથી 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી અહીંયા હોતા હોય છે. પીવાનું. આજે સાહેબ તમે શું લઈ જવાના છો? અમે આજે ચણા મકાઈ લઈ જઈએ છીએ. અમે ડેલી જીમમાં જઈને ડેલી એમના જોડેથી ખાઈને જ ઘરે જઈએ. જીમમાં જવાનું અહીંયાથી લઈ અહીંયા જવાનું? આગળ જે લઈને ખાવાનું અમુક વાર અહીંયા જ ખાઈને જઈએ. એમના જોડે પછી શેક બી એમણે રાખે છે. અચ્છા. શેક બી એમનું એટલું જોરદાર ટેસ્ટીમાં છે ને, તમે ટેસ્ટ કરીને જોજો. હા. તમે આવજો અહીંયા આગળ. અચ્છા. અહીંયા આવવું હોય તો પહોંચી જવાનું સવારે? પહોંચી જ જવાનું. જીમમાંથી ડાયરેક્ટલી પહોંચી જ જવાનું. ડાયરેક્ટલી પ્રોટીનની જરૂરત કરે, પ્રોટીન પાવડરની જરૂરત ના પડે, એટલું પ્રોટીન આ લોકો તમને આપે છે. અહીંયા તો એક દિવસ ખાલી નહીં જતો ને તમારે? ના ના, એક દિવસ ખાલી. મોર્નિંગ થાય એટલે અહીંયા વોકિંગ કરીને પહોંચી જવાનું. આવીએ તો એ ચણા મકાઈ ખાવાના. ચણા મકાઈ ચણા ખાવાના. મકાઈ ખાવાના, પછી એમનું શેક રાખે છે. અચ્છા. બદામનું અખરોટ નાખીને બધું નાખીને બનાવીને આપે છે. વાહ વાહ વાહ. શરીર માટે બેસ્ટ ઉપયોગી વસ્તુ. શરીર માટે બેસ્ટ છે. અમુક જણા પેલા પ્રોટીન 5-5 જણા ડબ્બા લાવે છે, એમથી એમના જોડથી ડબ્બા લઈને જાઓ. બરાબર. એ ઘરની એમની ઘરે જ બનાવે. અહીંયા પણ ડબ્બા રાખે જ છે ને, એટલે હા, પ્રોટીન વાળા ઘરે બનાવે છે. ઘરે જ બનાવે છે. પેલા લોકો ખબર નહીં શું કેમિકલ નાખે, શું કેમિકલ નહીં નાખતા. આ વગર કેમિકલનું છે. વાહ વાહ વાહ. થેન્ક યુ. શું નામ આપનું? મારું નામ લખબીર સિંહ છે. લખબીરસિંહ. થેન્ક યુ. શર્માજી, હા. તમારી અહીંયા ભાઈ બોલબાલા તો બહુ બધી છે. લોકો મોર્નિંગમાં આવે છે ને હેલ્થ જ્યુસ પીતા હોય છે અને કઠોળ પણ ખાય છે. હા. અને આ એક તમે પ્રોટીન વિશેની કોઈ વાત કરતા હતા પાવડરની? આ પાવડર છે ને હેલ્ધી પ્રોટીન પાવડર છે. પ્રોટીન સાથે કાર્બોહાઈડ્રેટ પણ છે અને ફાઈબર પણ છે. એટલે આમાં 17 પ્રકારની આઈટમ આપણે મિક્સ કરીએ છીએ. બરાબર. અને હોમમેડ તમે ડબ્બાથી તમને ખબર પડી જતી કે આ હોમમેડ પેકિંગ છે, બરાબર. સીલ પેકિંગ નથી. કેમ કે જીમમાં લોકો જાય છે ને પણ ડબ્બો પણ તમારો લેતા જાય છે. હા, ડબ્બો એટલે કે જે બહારનું પ્રોટીન પાવડર લેતા હોય કેમિકલ સાથે, એ કેમિકલ વગર આ વસ્તુ. અચ્છા. હા,
જો આ જીમમાંથી આવીને અત્યારે વાહ લખબીરસિંહ. અને આ પ્રોટીન પાવડર એટલે કે બાળક પણ લઈ શકે. હા. 2.5 વર્ષથી 3 વર્ષથી લઈને ગયડા સુધી કોઈ પણ વ્યક્તિ આ પાવડર લઈ શકે છે. ઓકે, તો આનો ઉપયોગ શું આમ થતો હોય છે વધારે? આનો ઉપયોગ છે ને ન્યુટ્રિશન માટે હોય છે. ન્યુટ્રિશન એટલે કે જેમ કે અત્યારે રોટલી શાક ને બધું ખાતા હોય એમાં પ્રોપર પ્રોટીન ને તમને ફાઈબર ને બધું ન્યુટ્રિશન ના મળતા હોય, હા, પણ આ એક ગ્લાસ 4-5 કલાક માટે તમને કશું ખાવાનું બહારની જરૂર ના પડે. શું આની પ્રાઇસ? વેટ લોસ માટે અને વેટ ગેઇન માટે Price શું બંને. આ ઓનલી 450 રૂપિયાનું 500 ગ્રામ છે એટલે 900 રૂપિયા કિલો થાય. હા, કદાચ બીજા કોઈ જોડે આ વસ્તુ છે જ નહીં, કેમ કે હોમમેડ છે, કેમિકલ ફ્રી છે, શુગર ફ્રી છે. સુગર ફ્રી છે. ડાયાબિટીસ પેશન્ટ પણ આ વસ્તુ લઈ શકે પાવડર. અચ્છા, અને એક ડાયાબિટીસ પેશન્ટના જે રિવ્યૂ આવ્યા છે કે જેના લીધે એમનું વજન બહુ ઘટી જતું હતું, હવે ધીમે ધીમે આનાથી વજન વધવાનું શરૂ થઈ ગયું છે. બરાબર છે. કેમ કે તમે કોઈ પણ રીતે ફ્રેન્ચાઇઝી આપો છો ખરા? હું ફ્રેન્ચાઇઝી પણ આપું છું. અચ્છા, કઈ કઈ જગ્યાએ? અત્યારે 3 જગ્યાએ મારું પ્રોડક્ટ આ સેટઅપ ચાલે છે. નડિયાદમાં 2 જગ્યાએ છે, એક પીજ રોડ પર છે અને એક વિદ્યાનગર આણંદમાં છે, બરાબર. શાસ્ત્રી મેદાનની પાસે. તો કોઈને ફ્રેન્ચાઇઝી માટે જોતું હવે હોય 2 મહિના પછી કાઠિયાવાડમાં? આપણી એક ફ્રેન્ચાઇઝી આણંદમાં ઓપન થવાની છે, જે અત્યારે એક વ્યક્તિ ટ્રેનિંગ પર ચાલે છે આપણે ત્યાં. બરાબર. તો તમારા સંપર્ક કરી શકે ને? હા, બિલકુલ કરી શકે. નંબર બોલી જાઓ મારો તમારો. નંબર છે મોબાઈલ નંબર 9638113956. ઓકે, શર્માજીના નંબર છે. 9638113956. શર્માજીના નંબર છે. તમારે ફ્રેન્ચાઇઝી માટે તૈયાર હોય તો ભાઈ ફ્રેન્ચાઇઝી એમની છે, હા, અને લઈ જાજો ને ફોન કરીને એમની સંપર્ક કરી લેજો. એક ખાસ એક હું ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે નડિયાદમાં કે કોઈ પણ જગ્યાએ અમારી ફ્રેન્ચાઇઝી હશે તો અત્યારે અમારે 3 સ્ટોલ ચાલે છે. 3 જગ્યાએ બીટ ગાજરનો જ્યુસ, જે આ જ્યુસ છે હા, એ પ્રેગ્નન્ટ લેડી માટે 9 મહિના સુધી ફ્રી છે. અચ્છા, આપણે ફ્રી સેવા આપીએ છીએ. અને એક નહીં, જેટલા ગ્લાસ પીવો એ પી શકે, પણ કન્ડિશન કે અહીંયા આવીને પીવું પડે, એના નામથી કોઈ લઈ ના જઈ શકે. વાહ, પણ આટલી સેવા આપણે કરીએ છીએ અને અત્યાર સુધી રેગ્યુલર 7 થી 8 લેડીઝ અહીંયા રેગ્યુલર પીવા આવે છે આ જગ્યાએ. શું વાત છે. અને એમાંથી 2 થી 3 જણને જે ડિલિવરી થઈ છે, એક પણ લેડીઝને બ્લડ ઇશ્યુ નથી, કોઈ પણ ટેબ્લેટ કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી પડી. વાહ. એટલે આ આપણી એક સામાન્ય સેવા છે. ભાઈ સેવા સાથે અહીંયા બિઝનેસ પણ કરતા હોય છે, અને બહુ એક સારા ભાઈના વિચાર છે કે અહીંયા 9 મહિના સુધી કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય એના માટે ફ્રી જ્યુસ ડેલી આવી શકે, રેગ્યુલર. કન્ડિશન અહીંયા આવીને પીવાનું. અને જેટલું પીવો, અડધો ગ્લાસ, પણ ડૉક્ટરની સલાહ મુજબ જ કામ કરવાનું. અચ્છા, એ કે મારે આટલી શું કહેવાય ગ્લાસ પીવો છે, 2 ગ્લાસ, કેમ કે આ વસ્તુ એટલું પ્યોર છે કે વધારે પીવો તો નુકસાન પણ થાય, કેમ કે પ્યોર એટલે 500 ગ્રામ બીટ ગાજરનો 1 જ ગ્લાસ જ્યુસ બને છે. હા. ઉપરથી હવે આવી ગયું છે પનીર. પિન્ટુભાઈ બીટ. એની ઉપર આવશે બીટ. આપણી જેમ જ બીટ નાખે, હા, આપણે બટાટામાં નાખીએ, આપણે હેલ્ધી ફૂડમાં બીટના ગુણધર્મ બહુ છે. બીટ ખાવાથી ઘણા બધા ફાયદા છે. બીટમાં હિમોગ્લોબિન વધે, સ્કિનમાં ગ્લો આવે અને હેરફોલ પણ ઓછું થાય, એવું લેડીઝ પોતે અહીંયા રિવ્યૂ આપે છે. અચ્છા, એટલે કસ્ટમરને બહુ રિવ્યૂ સારા મળ્યા છે. તો મિત્રો શિક્ષક છે અને સારું એવું એમનું સેવાનું કાર્ય કરતા હોય અને સંસ્કૃતમાં મારો ભાઈ પીએચડી થયો છે, એવી રીતે સાહેબે તે પીએચડી છે. પીએચડી છે. અને આપણી આ છે સિંગ ચણા, સિંગ ચણા, અને આ છે સ્પ્રાઉટ, જે મિક્સ કઠોળ. ઉપરથી જોવા ભાઈ મકાઈ, ફણગાવેલા બધું. ફણગાવેલા બધા ચણા છે, સિંગ છે, કઠોળ છે, પછી પનીર છે. અને બીજું ઈ ભાઈ કીધું એમ, આ તો ફરજિયાત આ ખાવું એવું નથી, હા, તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો. એટલે કે તમારે જે ઉમેરો કરવો હોય ઉમેરો કરી શકો, અને બાદ કરવો હોય બાદે કરી શકો. ભાઈ ફણગાવેલા કઠોળ જે સવારે મોર્નિંગમાં લોકો વોક કરવા નીકળતા હોય, જીમ જતા હોય, એ અહીંયા આવે અને આમનો ટેસ્ટ જરૂરથી માણતા જોઈએ. અને જેમ કે આગળ ભાઈએ વાત કરી કે પ્રેગ્નેન્ટ કોઈ સ્ત્રી હોય એને 9 મહિના સુધી અહીંયા આવીને જ્યુસ ફ્રી. જ્યુસ ફ્રી એક મોટું કામ છે યાર. અને દાદા કેમ છો? મજામાં ભાઈ. મજામાં મજામાં. સાહેબને મદદ કરવા માટે સ્પેશિયલ આવે. દાદા અહીંયા શર્માજીને રોજ અહીંયા આવતા હોય છે. રોજ આવું છું. હા, એમની આઈટમો છે ને જોરદાર છે, હેલ્થી છે, કેમિકલ કંઈ આવતું નથી. હા. અને બહુ ઉપયોગી. જ્યુસ બી એમનો બેસ્ટ આવે છે.
અચ્છા એમાં પાણી કે સુગર કોઈ મિક્સ નથી કરતું. નેચરલ વસ્તુ બધી હા, આ નેચરલ છે બધું. હા તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું તો અહીં સ્ટાર્ટિંગથી આવું છું એમની, હા ઓપનિંગથી જ આવું છું. એટલે મદદ પણ કરાવો છો સાથે? આની મદદ નહીં, કારણ કે દોસ્તી છે અમારી બેથી એક જોડે. અચ્છા ફ્રેન્ડ છો? હા, ફ્રેન્ડ છે. વાહ વાહ વાહ. ભાઈ શર્માજી અહીંયા તમને બાફલાની જે કંઈક એના વિશેની માહિતી આપવા માંગે છે. એ બાફલો એટલે શું હોય છે? બાફલો એટલે કે કેરીને બાફીને બનાવવામાં આવે છે. સમરમાં જે ઝાડા વોમિટને જે પ્રોબ્લેમ થાય છે, લૂ લાગી જાય છે, એનાથી આ પ્રિવેન્ટ કરે છે. એ બાફલો છે. હમ. હું અત્યારે બાફલો તમને ભરી બતાવું છું. અહીંયા જુઓ આ બાફલો છે. એને બીજી ભાષામાં આમપન્ના પણ કહેવાય છે. આમપન્ના, આમ પન્ના. તમે ટેસ્ટ કરો. અને આમાં આપણે સુગર નથી એડ કરતા, આપણે સાકર મિશ્રી એડ કરીએ છીએ. અચ્છા એ ખડી સાકર આવે છે, એમપી યુપી આમ પન્ના આમપન્ના કહેવાય. અહીંયાની આ ભેળ અડધી ખાલી થઈ ગઈ છે. ખાલી થઈ ગઈ છે ને ખાસ અહીંયાનો જે કહેવાય ને કાચી કેરીનો બાફલો હા એ આપણા માટે અલગ છે. એમપી યુપીમાં આને આમ પન્ના કહેતા હોય. આમ પન્ના એટલે ઉનાળામાં તમને એનર્જી આપવા માટે કાચી Energy કેરીનું હોય. ઉપયોગી વસ્તુ છે ને બીટ ગાજરનું જે આ જ્યુસ છે આ તો ભાઈ શું કહે છે ભાઈ લોહી એકદમ ચડી જાય. ડાયરેક્ટ લોહી ચડી જાય. બોલો એક બાટલો કેમ ચડાવ્યો હોય હમ. લોહીનો? તો ભાઈ જ્યારે તમે અહીંયા આવો મોર્નિંગમાં 8 થી 11 વાગ્યા સુધીનો ટાઈમ છે. 7 થી 11 9:30 10 સાહેબે કીધું આમ પૂરું થઈ પૂરું ગયું. થઈ જાય. તો આ જગ્યાએ ચોક્કસ આવવા તમને વિનંતી છે. ભાઈ નડિયાદમાં અમે આવ્યા ફર્સ્ટ વિડીયો અહીંયાનો છે. અને એક બીજું કહું છું કે ભાવનગરમાં અમારા ડૉક્ટર સાહેબ છે, એમાં અહીંયા ડૉક્ટર સાહેબ જ છે, શિક્ષક. સાહેબ હા, શિક્ષક છે, અને સંસ્કૃતમાં PhD કર્યું. એટલે દરેક સિટીમાં એક આવા ડૉક્ટર સાહેબ હોવા જોઈએ. હોવા જ જોઈએ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.